કે બોમ્બ લગાવી દીધી બોમ્બ બોક્સ છે ખબર છે છોકરો ઓલા જાતો હોય કે પોલીસ વાળા પકડે કે ઠેલા હું છે બોમ્બ છે બોમ્બ પોલીસ વાળા ખંખેરી નાખે પછી ઠેલો ચેક કરે ને અંદરથી બામની ડબ્લ્યુ નીકળે કે આમાં કે બામ છે કે ક્યાં બોલું છું કે બોમ્બ છે બોમ્બ કે 11:30 ને વરસાદ બોલાવવા મળ્યો છે ધડબડાટી આમ જો હા હે हेलो एवरीवन वेरी गुड मॉर्निंग और जय श्री कृष्ण और जय स्वामीनारायण। आप सभी को आई होप आप सब एकदम बढ़िया होंगे। मैं भी एकदम मस्त मजे में हूँ और अभी बजे हैं सुबह के हुए यहाँ पर 8:30 और आज थोड़ा सा हमें लेट हो गया है क्योंकि विराली की तबीयत रात को बहुत ही बिगड़ गई थी। तबीयत तो वैसे नहीं बिगड़ी थी लेकिन उसको जो पेन हो रहा था ना वो असहनीय था। तो यहाँ पर देखो अभी वो बैठ गई है। वेरी गुड मॉर्निंग। वेरी गुड मॉर्निंग। वेरी गुड मॉर्निंग। જય શ્રી કૃષ્ણ। જય સ્વામિનારાયણ। આ શું આદરો છે વિરાલી? બરફ છે હવે ચેક કરું છું ડોકમાં જબ તક થઈ ગઈ કે હું ખબર નથી પડતી। 2 થી 3 દિવસથી એવું થઈ ગયું છે। અહીંયા બેક સાઈડની જે નસ હોય ને નસ એમને હવે આમ મૂવમેન્ટ કરે ને તો આખું દબાઈ જાય રક્ત થયું ને તો સ્પેશિયલી એના માટે અત્યારે આઈસની બેગ લઈને વિરાલી પેલું કરે છે ત્યાં માલિશ થોડી માટેથી તો શું થાય કે મોકળું પડી જાય એમ જો બ્લડ જામી ગયું ને એવું થયું હોય ને તો હે ને એમને મોકળું પડી ગયું ને કાલ રાતે બામ કેટલું લગાવ્યું બામે એટલું લગાવ્યું હતું મસાજે કર્યું આખી રાત જાગી છું હાથ આમ રાખીને આમ રાખીને ખુદી આખી રાત સહેજે પેલો ના થાય ટેકો રાખે તો વધારે દુખવા લાગે હા કઈ હુવાતું જ નતું એક એંગલ થી હું નતો ફાવતું ઘડી કામ હું ઘડી બેઠી એમ થાય કે બંધ થાય કે ઘર કો તો હું કાલ વધારે દુખતું હતું 2 દિવસ દુખતું હતું પણ કાલ આખી રાત જગાણું એમ બહુ દુખ્યું અને આમે પાછું ઠંડીનો માહોલ છે ને વિરાલી એટલે ઠંડીને લીધે વધારે આ કેવર આવે જકડાઈ જાય ને એવું થાય અમુક સ્નાયુ જકડાઈ ગયા હોય ને તો એવડે એના લીધે વધારે કેવર આવે ડોક નામ તેમ થાય અંદર એવો હવાકો આવે છે બગલન જેમ ફરે છે કે નથી ફરતી ફરે તો છે પણ અંદર મને ખબર હોય ને હું થાય ફરે તો જાય પેન થતું હોય ને અંદર આટલા આખી રાત જગાણું હોય ને કદાચ આરામથી હોય ન ગઈ હોય तो भाई ऐसा कुछ है। अभी मॉर्निंग का माहौल विराली को अभी ऐसा हो गया है तो थोड़ी देर रब करेंगे फिर इसके बाद नहीं हुआ तो गर्म कोथली वाला जो शेक आता है ना पानी वाला वो शेक करेंगे फिर देखते हैं कि स्नायु खुले होते हैं या नहीं होते। हो जाएंगे ना विराली वैसे तो करना ही है वैसे हो जाएंगे करना ही है वरना तो बेलन लेकर वहाँ पे बोलते ना बेलन भी हमने घिसा हुआ था सब कुछ मतलब कर ले। हाँ कल सवेरे इतना दुख रहा था कल सवेरे आपने बेलन घिस दिया था ना हाँ तो फिर भी नहीं हो रहा है अभी तो देख आज के दिन में मालिश करती है तो हो जाएगा ठीक ऐसा कहते हैं। और यहाँ पर देखिए अभी बादाम का माल लपेटा जा रहा है। वेरी गुड मॉर्निंग જય શ્રી કૃષ્ણ। હું વાત છે અત્યારમાં બદામ હે બદામ હે હું આવ્યો તો જમેસન ફોન અત્યારમાં જમાઈનો ફોન આવ્યો હતો તો ઉપાડે ને એ કે તમારા હાવરાના વિસ્તારમાં અમે આટા મારીએ છીએ મેં કીધું તમારે મરાય નહીં ને વાડીમાં ગેસ જ ના હોય ને તો એ અમરેલી ગયા છે લગન છે ને ગયા છે અમરેલી લગન છે લે હાલે એટલે હારે હોય સવારમાં અત્યારમાં ફોન કર્યો એ બાલા અહીંયા હાલજે પણ મેં કીધું અહીંયા મારી હારે તો વાત કરો એટલે મને અત્યારમાં ખરેખર વિરાલી આપણી માટે જ ફોન આવ્યો હતો જાગુ એ કે અમરેલી કે હું આવ્યો છું કે અને કે વિરાલી એમ પૂછી જો કે કાંઈ લાવવું હોય તો કે ફોન કરો કે મને તો કે હું લઈ આવું એમ મેં કીધું લે આ લે હું નજીકમાં ગયા હશે હે નજીકમાં ગયા હોય નજીકમાં જ હશે એટલે એવું લાગે છે હે વિરાલી તો ફોન કરી દે અત્યારે ઘરે કઈ મંગાવવાનું હોય તો અમને જીજુ હારે આજે સાંજ સુધીમાં આવી જાય બધું મગાવું કઈ નહીં પાર્સલ મોકલાવું તો અમરેલીનું પાર્સલ પણ હવે આ પાર્સલ ને આ પાર્સલ તો એની ડેટ છે ને 2/11 ની છે હેન્ડી વિરાલી એ પેલા નથી અને સાથે જો અત્યારમાં મમ્મી વેફર મસ્ત મજાની તળી રહ્યા છે કારણ કે આજે છે એકાદશી તો અત્યારમાં ગાંઠિયા તળી રહ્યા છે એમ ને મમ્મી તમને અત્યારમાં શું મન થયું તો ખાવાનું મને તો કોણ ખટતું હોય બીપી કે કોને ખબર એમ થાય મીઠા ને મીઠું ખાઈ લો એમ મીઠું એટલે આમ સ્વીટ ગળ્યું કે ગળ્યું નહીં મીઠું જ છે ખાર ખાવાનું મન થયું અત્યારમાં તો કોઈ દિવસ અથાણું ખાધે ને એટલે અથાણું ખાધું અત્યારે મેં હવે તો ખાઈ જ લઉં છું ને કરા ઘટી જાય મીઠું ઘટી જાય લાગો ઘટી જાય તો હે મીઠું ઘટી જાય બધી ઘટે આયોડીન કહેવાય ને
આયોડિન પણ કોઈ આ તો મને ભૂખ લાગી હતી હું તો જુજારી આવે ને તેમ જ થાય કે એમ તો નાખવું ગળપણ નાખવાનું મન થાય મીઠું ખાવાનું મન થાય એમ થાય કંઈક ખાઈ મોઢામાં કંઈક નાખી દે હરકું થાય વસ્તુ કે નથી બીપી નથી શુગર બેમાં થાય કાંઈ છે કારણ રિપોર્ટ બધા મેં કરાવી લીધેલા છે બટ એવું નથી તમારે જેન્યુઅન પહેલેથી એવું છે મીન્સ કે તને પણ એવું થાય અને વિશાલભાઈને એવું થાય કે ભૂખ લાગી હોય એટલે તરત જ ઇન્સ્ટન્ટ જોઈએ ખાઈ ન શકીએ આપણે 10-15 મિનિટ એવું થાય ને નો રહે થોડું નો રહે પછી તો ખાવું જ પડે નકર પછી ઢળી જાય ખબર ઢળી જાય તો ભાઈ ચલો અમારો મોર્નિંગ નો બ્રેકફાસ્ટ અત્યારે રેડી થઈ ગયો છે ને કાળુભાઈ નાઈ ધોઈને થઈ ગયા છે રેડી કાળુભાઈ વેરી ગુડ મોર્નિંગ હે હજી નાવાનું બાકી છે એટલે ભાવ કરી દે તમે તો ખોટે ખોટું મેં કીધું સબસ્ક્રાઇબર આપણે કે આકાશભાઈ તમે ફાકા શીખો જા જાતી નાવા જા હાલ ફટાફટ તો ચલો હું કેમ અમે નાઈ મળી કઈ આવે હા ના મળીએ તો ચાલો ભાઈ અત્યારે હવે બ્રેકફાસ્ટનો ટાઈમ છે તો બ્રેકફાસ્ટ કરી લઈએ અને ફરી પાછે આજના મેથીના મુખવાસની આપણે તૈયારીઓ કરવાની છે જો તમે આજે બધી મેથી અત્યારે રાતના સુકાવવા માટે મૂકી હતી સુકાવા માટે મૂકી ઓકે તો અત્યારમાં પછી એકદમ પેલી થઈ ગઈ છે એટલે જલ્દી શેકાઈ જશે ને અને ઓવનની પ્રક્રિયામાં જ શેકવાની છે આપણે બહુ બધી છે એટલે ઓવનમાં પછી વાર લાગશે એટલે થોડી ઘણી ઓવનમાં કરશું થોડી ઘણી જાતે કરશું અને ઓવન નાનું છે અને મેથીમાં છે ને શેકાતા બધા કરતા બહુ વાર લાગે છે તરત શેકાઈ જાય છે થોડોક જાડો દાણો એ માટે દાણો બહુ મોટો હોય અને મીંજ આખું પલળેલો હોય એટલે આખો ક્રિસ્પી કરતા બહુ વાર સનફ્લાવર નો આપણે આમાં થઈ જશે કા તમે મેથીનો પહેલામાં કરશો ત્યાં હા એ થઈ જશે Okay, એના very લીધે good, વાર very લાગે good. આમાં કરી હમણાં નાસ્તા પાણી કરી આ તો 11 છે यस आज 11 है तो चलिए फिर इसी मस्त मॉर्निंग के साथ आज के ब्लॉग की शुरुआत करते हैं अगर चैनल पर नए हो तो चैनल को सब्सक्राइब कर दीजिएगा वीडियो को लाइक कर दीजिएगा और बढ़िया सी कमेंट कर दीजिएगा और कल वाला ब्लॉग आपको कैसा लगा है वो जरूर बताइएगा अगर किसी ने देखने का मिस कर दिया है तो और चैनल पर जाकर विजिट करके कल वाला ब्लॉग आप देखने का मत भूलिएगा हमारो नास्तो થઈ રહ્યો છે ગાંઠિયાનો વિરાલી અને તને ખબર છે કે મારો ફેવરિટ શું છે મને સૌથી વધારે થેપલા બરોબર છે અને આજે આપણે છે એકાદશી અહીંયા એકદમ સામે બેહીને માણસો થેપલા આરોગી રહ્યા છે હવે શું કેવું બોલો તમારે આ ઘોર અન્યાય કહેવાય આવું ન કરાય પાપ લાગે આ ભગવાનનું એક તો થેપલા સામે વાળાને વાલા હોય ને પછી એકાદશી હોય ને તમે સામે લઈને બેહો એ જાગુ કઈ બોલવું નથી કેમ મૌન ધારણ કરી લીધું તમે ખાઓ ને એમ તો કીધું ખવાય ને આપણે એકાદશી પણ સામે લઈને ન બેહાય જાગુ કેમ ખબર નથી કાદા એકાદશી રાખે ને તો મન મક્કમ રાખવું પડે કે એકાદશી કહેવાય એને 11 ઇન્દ્રિયને જીતવાની હોય એટલે નામ પણ છે એકાદશી અચ્છા એવું છે એમ ને 11 ઇન્દ્રિયને જીતવાની હોય બધી કામ ક્રોધ લોભ માન ઈર્ષ્યા મન બધી ઇન્દ્રિયને જીતવાની હોય ત્યારે આપણે જીતી લીધું આપણે થેપલા ખાવા જ નથી પછી ક્યાં વાત રહી એ તો મને ન થવો જોઈએ મને ન થવું છે થેપલા આમું જોવે નહીં પછી કઈ હા એમ બધી ઇન્દ્રિય થેપલા આમું નજર ન મારું હવે તો ભલે થેપલું પૂરું થવા આવ્યું મને ખબર છે પણ તોય નજર ન મારું નજર ન મારી પૂરું થઈ ગયું ખબર કેમ પડી તમને તો એ તો પેલા જોયું હોય ને ત્યારે એટલે સારું ચલો નાસ્તો કરીએ. 11 છે ને એ મહત્વ ઈ છે કે આપણે એક દિવસ 11 ઇન્દ્રિયોને જીતવાની હોય કંટ્રોલ હોય એની ઉપર હા કંટ્રોલ કરવાનું એમ ને સુવાનું ન હોય પછી અનાજ જમવાનું ન હોય ઘણા તો નમક ન જમે કે નમક વગરનું જમે અચ્છા હા દૂધ ફ્રૂટ કરે કોઈ પાણી પીને કરે હા પાણી પીને કરે એટલે એક રસ તો મોઢામાં જવાનું નથી અને ખાઈને આપણે એટલે બધાય મન થાય આપણે એ વાત ખાઈ કરાય એટલે સુવાનું મન થાય ખાધું હોય એટલે એમ થાય કે ઘડીક આરામ કરીએ એમ થાય મૂવી જોઈએ ઘડીક આ જાય એટલે બધી ઇન્દ્રિય ડોલે તમે ખાવ નહીં ને તો બધી ઇન્દ્રિય તમારે કાબુમાં રહે તમે જો ખાધું ન હોય તમારે આખું કેમ લૂઝ પડી જાવ પણ તમારે કાંઈ મગજ જ ન હોય તમે એમ થાય પડ્યું રહેવું તમે શાંતિ ખોણામ તમને બોલો મગજ ધીમો થઈ જાય સ્લો થઈ જાય હા એટલે તો બધા એવી જ ના રહી જે મંદિરે બધા જે સાધુ ને સાંખ્યકી બેનો બધા હોય ને હા. 11 એવી જ ના જ કરે પાણી વગરની કરે કે પાણી પીને કરે અચ્છા ત્યાગાસમાં બધું હોય ને ત્યારે 11 ઇન્દ્રિય જીતવાની હોય એ લોકોને રોજ જીતવાની હોય ઓહો. આપણે એક જ દિવસ આપણે એક જ જીતવાની દિવસ હોય. એમને હા. રોજ જે થયું ને હા રોજે કારણ કે ત્યાં અખંડ મંદિરમાં રહ્યા ભગવાનની સેવામાં જ આખું શરીર આપણે અર્પણ કરી દીધું હોય હા, હા. એટલે પછી જે ભગવાન લખ્યું છે શાસ્ત્ર પ્રમાણે એવી રીતના જ લોકોને વર્તન કરવાનું એવી રીતના દિનચર્યા આખી કરવાની એવી રીતના. ઓકે સરસ એક જ સરસ દિવસ ખૂબ કરવાનું સરસ ખાલી, હા. તો ચલો હવે નાસ્તો કરી લઈએ આપણે મસ્ત મજાનો હા. જાગુબેન જો નાસ્તો કરીને થઈ ગયા છે રેડી Ready, હા. વટકાર આવે છે હાલો ચા કરી દા તમારે હા હા. 11:30 ને વરસાદ બોલાવવા મળ્યો છે ધડ બડાટી આમ જો હે વરસાદ આવે છે ધડ બડાટી શું વાત છે હે વિરાલી Please go to
કેવો ધબધબાટી બોલાવે છે સવારમાં કેટલો તડકો હતો હવામાં કેટલો તડકો હતો ને અત્યારે કેવો વરસાદ આવવા લાગ્યો છે. ધબધબાટી બોલાવે છે ત્યાં બોલો સરસ સરસ. વિરાલી અત્યારે મેથીનો જો મુખવાસ બનાવી રહી છે, શેકી રહી છે હા. અને ઓવન પ્રક્રિયા પણ ચાલુ છે એમ ને? સરસ સરસ, બંને ચાલુ છે. ત્યાં સનફ્લાવર ને મુખવાસ બની રહ્યો છે ઓકે, વેરી અહીંયા ગુડ. મેથીનો. હે અહીંયા મેથીનો બને છે અહીંયા મેથીનો બની રહ્યો છે એમ ને? હા. વાહ ભાઈ વાહ. તમને અવાજ નહીં આવે બીકોઝ કે બહારનો અવાજ જેટલો અત્યારે વરસાદનો આવે છે મને અવાજ જ નહીં આવી શકે હે ને વિરાલી? બંધ કરવો પડે એવું થાય જો ડોર બંધ કરવા પડે ત્યારે તમને સંભળાય રહી છે એવું છે. નકર તો અવાજ બહુ છે કારણ કે બાર પતરા છે ને પ્લાસ્ટિકના હા, એટલે એની પર વરસાદ પડે ને એટલે અવાજ વધારે આવે. આમ જો નાવા જાવ શું છે જાગુબેન, નાવા જવું છે? નાવા જાવ. હાલો ત્યાં હાલો, બીજું શું હોય? એટલે આ બધી ગરમી નીકળી જાય ને હા, હળાથી બધી ગરમી નીકળી જાય એની માટે સ્પેશિયલ વરસાદ આવ્યો છે કા? હા. કે ઉનાળાની ગરમી તમારે નીકળી જાય એકવાર નાઈ લો ને એટલે વરસાદમાં. હા, એક બધા વરસાદમાં નાઈ ને તો અળાયું બધી મટી જાય હળાવી બધી મટી જાય. તો કરણના વિરલ અત્યારે હું ઉપર હતો. હમણાં આપણે જે ગઈકાલે વાત કરી હતી ને આપણે ઓનલાઈન પ્લેટફોર્મ વિશેથી, આપણે જે અર્નિંગ કરી હતી તો ગઈકાલની અર્નિંગ કેટલી થઈ હતી સબસ્ક્રાઈબરોને આપણે લાસ્ટમાં જણાવી દો. આપણે સાંજે આપણે કેટલાક બતાવ્યા હતા 4000 સમથિંગ બતાવ્યા હતા બરોબર. 4000, હા. એના પછી 10.5 ફરી પાછી ઇન્કમ થઈ હતી. હા. તો ગઈકાલના એક દિવસની ઇન્કમ કેટલી થઈ હતી? 8000 હે 8000 અને છેલ્લા 7 દિવસની 10000 વિચારો તમે. એ પણ વિરાલી ઘરે બેઠા બેઠા આ વર્ક કરે છે અને વર્કના થ્રુ એ ઇન્કમ કરે છે. તો તમે પણ હાઉસવાઈફ છો અને તમારે પણ કંઈક લાઈફની અંદર કરવું છે અને એઝ અ તમે જો સિરિયસ અને લર્નિંગ માઇન્ડસેટ હશે તો કરી શકો છો. પછી ઘણા લોકોના બહાના હોય છે કે આ સર ના થાય, આમ ના થાય, બટ આજના ડિજિટલ યુગની અંદર ડિજિટલી થવું પડે છે. કોઈ પણ સેટ થવું હોય તો આજના જે ડિજિટલ યુગની અંદર તમારે કંઈ નવી સ્કિલ શીખવી પડે છે કે જેના બેઝિસ ઉપર તમે કંઈક સારી ઇન્કમ ક્રિએટ કરી શકો. બિકોઝ કે ઇન ફ્યુચર આપણે જોવા જઈએ તો સમજો કે આ જે ભણતર ચાલી રહ્યું છે તો ભણતરનું આપણે એવું નથી કહેતા કે આગળ જતાં આપણી જે આ પેઢી છે, આ જનરેશન છે એ ભણતરની અંદર જશે, બટ એ ભણતરની સાથે સાથે કોઈ એવી સ્કિલ જરૂરથી શીખશે કે જે એને પેસિવ ઇન્કમ કરી આપે. સમજી લો વિડીયો એડિટિંગ છે, કન્ટેન્ટ રાઇટિંગ, કોપી રાઇટિંગ, ઈમેલ માર્કેટિંગ, ગૂગલ એડ, મેટા એડ, તો આ બધી જે સ્કિલ છે ને આ બધી સ્કિલની ડિમાન્ડ તો માર્કેટની અંદર ખૂબ જ છે. તો આમાંથી કોઈ પણ એક ટાઈપની સ્કિલ તમે શીખી લો અને આ સ્કિલ શીખી અને તમે ખૂબ સરસ ઇન્કમ ક્રિએટ કરી શકો છો. જે વિરાલી પણ અત્યારે સાથે સાથે શીખી રહી છે, શીખતાની સાથે સાથે ઇન્કમ ક્રિએટ કરી રહી છે હે ને? વેરી ગુડ. તો ભાઈ મેથીનો મુખવાસ આપણો મસ્ત મજાનો બની ગયો છે. સાથે સાથે મેથીનો મુખવાસ પણ બનાવી રહ્યા છીએ યસ. અત્યારે જો ખુશીબેનનો વિડીયો કોલ આવે છે, મને એવું લાગે છે કે વરસાદ આવતો હશે ને સ્પેશિયલી આપણને મિસ કરતા હશે હે વિરાલી? આપણા વિડીયો કોલ કરીને વાત કરીએ. હે હમણાં તો તડકો હતો તડકો હતો ને ભાઈ, એમ જ હોય અત્યારે. મેં મહેમાન કઈ આવે કઈ નવસો નક્કી જ ન હોય. મેં મહેમાન ને માવઠા કા આ તણી ક્યારે આવે કઈ નક્કી જ ન હોય. ખાવાની ને એવું લાગે કેરી હવે ખાવાની નહીં, હવે થોડી ખાવાની. કેરી ખાવા ભજીયા ખાવા નક્કી કરવાનું છે આપણે. કેરી ખાવાની અને આમે કુમાર કાલ આવે છે તો કુમારને કહી દઈએ હાથે કુમળિયા ભજીયાનો પ્રોગ્રામ કરી રાખે. હું કહું વિરાલી? હા કરી નાખીએ. વરસાદ તો શરૂ જ છે વરસાદ શરૂ જ છે એટલે જ ને. હા તો બનાવીએ આપણે પ્રોગ્રામ કરીએ કાંઈક. હો, અત્યારે જ સારું. કહે છે જો ને ગ્રીન સેન્ડવિચ બનાવી તો બનાવી મને કે ગ્રીન તમે સેન્ડવિચ? કે તમે બેન 11 છે ક્યારે નહીં કાલે કરશો એ કે તો પાણી આવતું હતું ને પાછું વહી ગયું મોઢામાંથી. તો જાગો આપણે કાલના દિવસે બનાવીએ કાલે હે ને? બનાવશું પાક્કું. સારું ચાલો તો હવે હું મારું કામ ફિનિશ કરું વિરાલી. મુખવાસ પ્રોપર કરી લ્યો. અને પ્રીતભાઈ શું જોવે છે ને આ? વિડિયો કોલ હે વિડીયો કોલ આવ્યો લાગે છે. કોનો છે? ખુશીબેન નો? ખુશ લેવો ઓહો હો, ખુશીબેન નો વિડીયો કોલ આવ્યો લાગે છે. કઈ બાજુ ફરો છો તમે? લીલિયા. વાહ ભાઈ વાહ, ચીકુબેન હોતે ને લાગે છે એમ ને? સરસ સરસ. આમાં તમે વરસાદ જો એકચ્યુઅલીમાં શૂટ ચાલુ હતું ને ઓલા ખુશી એટલા માટેથી. હા જો વરસાદ અત્યારે ખૂબ સરસ આવે છે. શું કે છો? આમ જો આમ જો આમ જો કર કાલનું આવડી ગયું છે પ્રીતને. સારું સારું. તો ભાઈ વાગી ગયા છે અત્યારે 12:30 અને અહીંયા રસોઈની તૈયારીઓ થઈ રહી છે. શું બનાવવાનું છે આપણે આજે 11 મોડેથી? આપણે બે જણા હાટુ સૂકી ભાજી અને ખીર મમ્મી કે ખીર બનાવવાની અચ્છા, સૂકી ભાજી ખીર બનાવવાની છે એમ ને? હા. ઓકે વેરી ગુડ. તો અત્યારે હવે અમે જઈએ છીએ. આપણું જ્યુસ આજે આવી ગયું છે. હવે આજે આવી ગયું છે તો અત્યારે હું ટ્રીટ લઈ આવીએ. વરસાદ નથી એટલે જ ને? ડોગ નથી થતી એમ? કેમ થાય છે? હજી દુખે છે? અરે એ મેઠું છે ક્યાં 2 દિવસથી ડોગ હલતી હતી પણ આજ નથી હલતી ને? વધારે દુખે બે દિવસ વધારે દુખે છે ને આજે? મને છે ઓલા ઓશિકા નાખી નથી એનું ને કદાચ એ ઓશિકાનું હોય છે તો ઓલા પોચા ઓશિકા જે રહે ને આપણે હું ક્યાં સોફામાં. પણ નાખું છું નોર્મલી આપણે સૂતા હોઈએ ને અહીંયા ત્યારે કદાચ થતું હોય એમ. 2 દિવસ ગુવાનું જ નથી તો 2 દિવસ થઈ ગયું છે આ. આ સોફે બેઠા બેઠા પાછળ રાખ્યું હોય કે નહીં ત્યારે કદાચ થયું હોય તો થઈ શકે એમ. હા, તો
ખબર નહીં હવે. આ બામ લગાડી દેશું. શું મમ્મી બામ મમ્મી શું મમ્મી આ બામ હે બામ સેજ લગાડી દે ને બામ. પછી નાખે. હા, બામ. યાદ એવું કઈ વિરાજી આવી જ જાય ને જઈએ ને આપણે બધા બોમ્બ ગયો મહેસાણી બધા રહ્યા ને બધા બોમ્બ કે બોમ્બ લગાવી દીધી બોમ્બ હા. ઓલા જોક્સ છે ખબર છે છોકરો ઓલા જાતો હોય કે પોલીસ વાળા પકડે કે ઠેલા હું છે બોમ્બ છે બોમ્બ પોલીસ વાળા ખંખેરી નાખે પછી ઠેલો બી ચેક કરે ને અંદરથી બોમ્બની ડબ્લ્યુ નીકળે કે આમાં કે બોમ્બ છે કે ક્યાં હું બોલું છું કે બોમ્બ છે બોમ્બ નીકળે એવું થાય એમ છે ચો જ્યાં છો એમ કે હવે અમે જો આમ ના જઈએ છીએ એમ તો ચાલો હવે અમે લઈ આવીએ ખીલ્લાનું જ્યુસ બરોબર હું પ્રીતભાઈ તમે ચેકઅપ કરો છો ઓહો હો હો વાહ ભાઈ વાહ ક્રન્ચી ક્રન્ચી ક્રિસ્પી ક્રિસ્પી સરસ તો મસ્ત મજાના એકદમ રેડ રેડ થઈ ગયા છો બાકી હમણાં ટેસ્ટ કર્યા તમે મસ્ત પિસ્તા મસ્ત જેવા લાગે લાગે ને, લાગે ને એવા જ પિસ્તા લાગે. જેવો ટેસ્ટ આવે છે એનો બોલો મજા આવે આ ખાવાની. કચોલામાં બધામાં એડ મૂકી દે છે બધામાં હે આવા બધા ઓર્ડર વાળું હોય ને એ મૂકી દે છે બધાને ફોન આવે છે શું ફોન આવે છે રાજુમાંથી ફોન આવ્યો તો હા હા સિકુનો આવ્યો તો એ કે અમને ઓલું મોકલે તો ખબર પડે પ્રાઇસ ને. લિસ્ટ એમ ને હા. એને કે વોટ્સઅપમાં તમારે મેસેજ કરી દેવાનો કે પ્રાઇસ લિસ્ટ જોઈ છે એટલે તમને મળી જાય છે આપણો નંબર છે એ નંબરમાં મેસેજ કરવાનો તમારે જે કોઈ પણ રિલેટિવનો ફોન આવે ને તમે કહી દેવાનો એ રીતે હા, તે પણ ભલે એને કે મોકલી વિડીયોમાં દેજો. નંબર આમ કહેવાનું તમારે કે વિડીયોમાં નંબર આપ્યો છે એમાં એને કે મેસેજ કરો એટલે તમને લિસ્ટ મળી જાય છે એને કે એવું આવડે નહીં ને અમારે ઈ લોકોને આવડે ને. હા, ઈ સિકુને આવડે આ રાજુમાસીને ન આવડે ને હા કાંઈ વાંધો નહીં ચાલો હું તો મેસેજ કરી દઈશ ને તો ચલો અત્યારે જો આપણે મુખવાસ સૂર્યમુખીના મુખવાસની તૈયારીઓ થઈ રહી છે કમ્પ્લીટ બની ગયો છે હવે એમનું પેકેજિંગ કરવાનું છે તો એ થઈ જાય એટલે બપોર પછી ફરી પાછું આજે આપણે કુરિયર છે અને હમણાં થોડા દિવસો તમને પણ ખબર છે કે આ સિચ્યુએશન ડેલીના માટે રહેવાની છે બટ હવે હા આજના દિવસથી થોડું અમને ઇઝી લાગ્યું બીકોઝ કે ઓવન યુઝ કરવા લાગ્યા ને અમારે હે ને વિરાજી હા હા ઓવનમાં થોડું ઇઝી પડ્યું કે નહીં પડ્યું ફેર પડે એ મારે એક મુખવાસ હું ગેસ રાખું તો એક મુખવાસ ફેંકાતો જાય એટલે એકાદ બંને બે મુખવાસ સાથે ready થઈ રહ્યા છે ને હા હા ઓકે તમે ઓકે ટાઈમ રો એટલે વાગે એટલે તઈ જવાનું કે ચેક ની કઈ ઉપાધિ હોય ટાઈમિંગ સિટી વાગે ત્યારે લઈ આવવાનું હે લઈ ને લેવાનું હા ઓકે ચાલો તો હવે અમે જઈએ જીઓ કામ હવે વાગવામાં થયા છે 4 ને આપણા બિસ્તરા પોટલા લઈને આપણે આવી ગયા છે નીચે અને અહીંયા શેની તૈયારીઓ ચાલી રહી છે વિરાલે મુખવાસ 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 સુવાદાણા સુવા દાણા સુવાદાણા જો કાજુ બદામ કટિંગ થઈ રહ્યા છે શું કહો મને આ ઈ કે આ લોકો નકરો વિડીયો મુખવાસ જ બતાવે છે નકરો. મુખવાસ જ બતાવે છે ને હમણાં આપણે આમાં બિઝી છીએ આપણા સબસ્ક્રાઇબરોને ખબર છે વિરાલી એ બેનને મને એમ કીધું આપણે મેં તને યાદ કર્યું બધું ખબર છે કે તને કીધું હતું કે પટ્ટા ઝાટકી હોય કે આ 2025 સુધીમાં હા. 25 ને 26 માં હા. તમારે ખૂબ મહેનત જ કરવાની છે ખૂબ સફળતા મળશે હા. તો એ બેનનો મને ફોન એવો મને કહેતા હતી કે અત્યારની જનરેશનની કે લગ્ન થાય ને હા. એટલે પછી બધાને કે ફરવા જવું હોય કે કોઈને ઘરકામ કરવું નથી કે હા, હા. કોઈને આવી રીતના બિઝનેસ નથી કરવો કે કાંઈ એવું વર્ક નથી કરવું જેના લીધે એક્ટિવ રહી શકે હા. અને ઘરમાં હેલ્પફુલ થઈ શકે પોતાના ફેમિલીને હેલ્પફુલ થઈ શકે મોસ્ટલી બધાને ફરવા જ જવું હોય ફરવા જ જવું છે એ વાત એમની રાઈટ કે ખોટી સાચી વાત કે ખોટી વાત સાચી વાત છે આંટી હે મોસ્ટલી બધાને એ જ હોય છે હા, ફરવા જવું છે એટલે કે ફરવા તમે જે જવું. કરો છો ને તમે કરો છો પાયલની કરવા લાગ્યા છે દર્શકભાઈની કરે છે કે બધા ખૂબ સરસ છે કે કરો છો કે બધા પોતે કહે છે નાની એજ છે તમારી અને તમે બધા કે અત્યારથી મથવા મીડ્યા છો એમ હા તો કારણ કે વહેલા મોટું તો મથું તો પડે જ મોંઘવારી હા. પ્રમાણે છે ને એટલે બધા ઘરમાં જેટલા એટલા રળે ને તો એ જ ભેગું થાય ત્યાં મોજશોખ ભેગું. કરો તો મોજશોખ તમે કેટલા ટાઈમ કરી શકો એ વાત પૈસા હોય right. એટલે ટાઈમ પછી તમે કઈ ધંધા જ ન કરો તો મોજશોખ આગળ તમારે થાય નહીં ને એટલે ધંધા સેટલ કરે ને પછી જલસા કરાય પછી જલસા કરે આજથી 2 વર્ષ પછી પણ તમે કરી શકો પણ કરી અત્યારે શકો તમે ને. Settle થાવ થઈ ગયા બધી હોય. રીતના તો હા. કાંઈ જ વાંધો ન આવે કઈ ને વાંધો ન આવે હા જો ભાઈ આપણો અત્યારે આ કયો છે વિરાલી ભૂલાઈ ગયું મને નામ સનફ્લાવર હે ને Sunflower. સૂર્યમુખીનો જો મુખવાસ અત્યારે 1.5 કિલોનો રેડી થઈ ગયો છે 1 કિલો નથી આ કિલો આમાં છે હજી આ. હજી 1 કિલોગ્રામ છે એમ ને ઓકે ગરમ હતો એટલે મેં કીધું ઠરે પછી ભરી દઉં મેં કીધું. ઓકે ઓકે અને સુવા દાણાનો એનો 500 બનાવવાનો તાજા તાજા બનાવી છે તો ઓર્ડર હા. છે 500 બનાવી નાખીએ અત્યારે ઓકે અને ઓકે. મેથીનો 2 કિલો બની ગયો અહીંયા. મેથીનો પણ રેડી થઈ ગયો છે એમ ને 2 વાહ ભાઈ કિલો વાહ બની ગયો. પણ આવી ગયો છે વિરાલી જોઈ લો હા હા હજે આજે એક જ પેટી આવી છે આવતીકાલે ફરી પાછી 2 આવે છે એટલે કે 10 આજે આવી છે ને આવતીકાલે ફરી પાછી 20 આવે એટલે ટોટલ 30 છે હવે જે કોઈ પણ લોકોનો ઓર્ડર છે ને એમને આજે બધાને ડિલિવર કરી દેવાની છે ને આવતીકાલે જે લોકોનો ઓર્ડર આવશે તો એ બધાને ડિલિવરી કરી દેવાની છે અને જે લોકોએ મને એમ કીધું હતું કે તમે તમારી ઘરે રાખી મૂકજો અમે ત્યાંથી લઈ જઈશું તો જે લોકોને મેં આન્સર કર્યા છે ને એ ભૂલતા નહીં લઈ જજો ફરી પાછા પછી મને મેસેજ કરશો કે આકાશભાઈ હવે પડી છે કે નથી પડી તો આ લાસ્ટ ટાઈમ તમને કહું છું કે હવે તમે ભૂલતા નહીં લઈ જજો ખરેખર અહીંયા કારણ કે સ્ટોક રહેતો નથી બરોબર છે તમે જ્યારે પણ કહેતા હો છો ત્યારે સ્ટોક અવેલેબલ હોતો નથી તો અત્યારે સ્ટોક આવી ગયો છે તો એ માટે જ હું તમને કહી રહ્યો છું તો લઈ જજો અને જાગુબેન કેમ રેસ્ટ કરી રહ્યા છે વિરાલી તબિયત શું થયું છે એને
ઘડીક થાય ગેસ થાય ને ઘડીક થાય કે ઓલું થાય માથું એવું છે આમ ગરમીનું વાતાવરણ બધું ભેગું થયું કે નહીં ઠંડુ ને બધું, એટલે તબિયત થોડીક આમ તેમ થઈ જાય. અચ્છા એટલે તબિયત થોડી વીક થઈ છે એમને. અને ફ્રેજભાઈ શું કરે છે ભાઈ? આહા. આરામ લાગે છે અત્યારે? આરામ કાંઈ નહીં કામ જ કરતો આરામ હતો લાગે છે એમને. આ કામ કરતો હતો 100 સારું લ્યો. શું છે જાગુબેન તારે? નથી મજા જેવું? કાંઈ નહીં, રેસ્ટ કરો રેસ્ટ કરો. ચાલો તો હવે વિરાલી આપણે પેકિંગની તૈયારીઓ સ્ટાર્ટ કરી દઈએ હે ને? કરો ને એટલું મેથીનું ના ત્યાં મારે સુવાદાણા મુખવાસ રેડી થઈ મારે જાય. ઘણું બધું છે. પીંડાના જ્યુસનું છે, મેથીનું છે, સુવાદાણાનું એટલે અને જ. પાનનો મુખવાસ છે. તો પાનના મુખવાસનું પણ છે આપણું. Yes. બધું જોડે જોડે તો પાનના મુખવાસનું તો આખો ડબ્બો ભર્યો છે. 7 થી 8 પેકેટ છે. ઓકે ઓકે હા હા. એ જો મસ્ત એકદમ રેડી થઈ ગયું છે, એકદમ પણ લચકાદાર. આજે ડિલિવર કરી દેવાનો છે. કરવાનું છે ને? હો બધા આજે મતલબ કે કોઈ એક લગભગ 1 કિલોગ્રામ જેવો નહીં પડ્યો રે. બધા આજે જતા વાગી ગયા છે 10 અને પહોંચી ગયા છીએ અત્યારે ના ઘરે. ઘરે. પાર્સલ કરવા ગયા હતા ત્યાર પછી અત્યારે ઘરે છે પહોંચ્યા છીએ. વિરાલી ક્યાં ગયા બહુ હતા? વાર લાગી આજે તો. હે એટલી બધી વાર લાગી ગઈ? 10 વાગી ગયા? તો 10 વાગી ગયા. દેવા નહોતા કેમ પર્સનલી આપણે? પર્સનલ દેવા જ ગયા હતા. હે મુંબઈમાં જ ગયા હતા દેવા પર્સનલ, એટલે તો વાર લાગી મમ્મી. થોડીક શોપિંગ માટેથી ગયા હતા, જોઈ શકો છો અહીંયા. સો એ શોપિંગ માટેથી. કાલે બતાવીશ શું શોપિંગ કરી. અચ્છા વેરી ગુડ. અને સાથે અત્યારે ખૂબ સરસ સમાચાર આવી રહ્યા છે. મીન્સ કે આમ જો જમ્મુ કાશ્મીરની અંદર વીજળી બંધ કરી દીધી છે અને સાથે સાથે અત્યારે પાછું હુમલાઓ શરૂ થઈ ગયા છે. અને ચાલુ આઈપીએલની અંદર પપ્પા ચાલુ આઈપીએલ ધર્મશાળા છે એની બાજુમાં પઠાણકોટનો જે એરબેઝ છે ને ત્યાં હુમલો થયો છે. એટલે એ બંધ થઈ ગયું છે અત્યારે. જો ક્યારના પપ્પા જોઈ રહ્યા પાકિસ્તાનમાં આવ્યું છે. હે પઠાણકોટ પાકિસ્તાનમાં આવે? લગભગ પાકિસ્તાનમાં હા હા હા. પણ ધર્મશાળા આપણે સ્ટેડિયમ છે બાજુમાં જ લાગે ને ત્યાં હા બોર્ડર પાસે જ તે. બોર્ડર પાસે હા તો આઈપીએલ મેચ ને તરવા ત્યાં ચાલુ હતી અત્યારે પછી ચાલુમાં બંધ કરાવી. બોલો તો એ તો બંધ જ કરાવી દે ને, એ થોડું મેચ ચાલુ રાખે. તો એમ કોઈનું ન હાલે. આઈપીએલ હતી તોય ખબર છે ને તો. અને અત્યારે પાછું એ હોતે ને એવું કે આપણે કચ્છ આખું રહ્યું ને કચ્છ ને ભુજની અંદર લાઇટો ને બધું બંધ કરાવી દીધું છે. બોલો કારણ કે ત્યાંથી પાકિસ્તાનની બોર્ડર નજીક પડે ને કા પાકિસ્તાનની બોર્ડર નજીક પડે ત્યાંથી એ લોકો ડ્રોન થી હા. હુમલો કરી ગયા. ડ્રોન થી હુમલો કરીએ કે એ આટલું ને. પણ આપણી આગળ એવી સિસ્ટમો છે ભારત આગળ કે એ લોકોનું ડ્રોન આવતું હોય ને તો 50 કિલોમીટર આઘું હોય ને તો એ નેટવર્ક રડારમાં આવી જાય. રડારમાં આવી જાય અને ન્યાન રસ્તામાં ખતમ કરી નાખે. તો અત્યારે ખૂબ સરસ સમાચાર આવી રહ્યા છે. મતલબ કે આ તો યુદ્ધના ધોરણે જ હાલે છે બધું. ડિફેન્સ સિસ્ટમ ને પાક યુદ્ધ હાલે છે, યુદ્ધના ધોરણે નહીં, યુદ્ધ જ હાલે છે. બટ હજુ આમાં શું હોય કે આ જે નેશનલ અફેર છે ને એટલે આના લીધેથી ઘણી વસ્તુ આપણને શેર ન કરતા હોય ને પપ્પા ન્યૂઝ મીડિયા ઉપર બતાવે નહીં ને અત્યારે. હા તો ભાઈ અત્યારે જો તમે આમ જો લાઈવ અત્યારે આવે છે. જો મિસાઇલ ઉડી રહી છે. ડ્રોન છે. ઓહો पाकिस्तान के सरजोगा से उड़ाने वाला F-61 ढेर. चलिए फिर इस व्लॉग का एंड यहीं पे करते हैं. मिलते हैं आप सभी को कल एक नए वीडियो के साथ. तब तक आप सभी को जय श्री कृष्ण, जय स्वामीनारायण और गुड नाइट.